એક વિધવાબાઈનું એક સરપંચે આખું ખેતર નામે કરી લીધું અને ચોમાસામાં ભાગ્યો રાખેલો વાવવા ગયો તે કહે છે કે આ ખેતર તો સરપંચનું છે. ભાગ્યાએ માજીને બોલાવ્યા, માજી આ ખેતરની તો ના પાડે છે. માજી કે મારું ખેતર ને એ કેમ એમ કે? બોલાવ્યો સરપંચને. સરપંચને કે મારું ખેતર છે ને તું કેમ એમ કે મારું ખેતર? તો કે માજી જો એ માજીની પાસે શું છે કે માજી તમારે કંઈક રાહત કાર્યો હાલતા હોય ને, તમારે આ રાહત જોતી હોય તો આ ફોર્મમાં સાઇન કરી દો. એમ સાઇન કરાવીને માળાએ પોતાના નામે સરપંચે કરી લીધેલું. માજી આ સહી સિક્કા થયેલા, ખેતર મારું છે. માજી બહુ કોઠા હુજવાળા. માજી કે બેટા તો એમ કરે, મને મારા ખેતરની એક હુંડલો ધૂળ લેવા દે. મોટો જબરો હુંડલો માજીએ ધૂળનો ભર્યો અને સરપંચને કે લે તું મને માથે ચડાય. સરપંચ કે પણ માજી 80 વર્ષની ઉંમરને કડિયેથી વળી ગયેલા, આવડો મોટો હુંડલો ધૂળનો ઉપાડશો જ મરી જાહો. માજી કે મારા ખેતરની એક હુંડલો ધૂળ ઉપાડવામાં હું મરી જઈશ તો તે તો મારું આખું ખેતર ઉપાડી લીધું. ગગા તારું શું થાય? મારા ખેતરની એક હુંડલો ધૂળ ઉપાડવામાં હું મરી જઈશ તો તે તો મારું આખું ખેતર ઉપાડી લીધું, તારું શું થાય? આ બધી વાતો બહુ સમજવા જેવી છે. હરામનું કોઈ દી લેવું જ નહીં, ઘરમાં આવવા દેવું જ નહીં. એક જીવો હતો ને તે નોકરીએ જતો, શિક્ષક હતો જીવો, નોકરીએ જાય. રસ્તામાં એક ખેડૂતનું ખેતર આવે ને એમાં રીંગણી વાવેલી, અને જીવાની પત્નીને રીંગણાનું શાક બહુ ભાવે. તે માળો જીવો જ્યારે નોકરીએથી આવતો હોય ને ગામડે, તે પટેલના ખેતરમાં જાય અને રીંગણી વાવેલી હોય. પાછો જીવો પ્રામાણિક માણા, પૂછ્યા વિનાનો લે નહીં. એટલે ખેડૂત તો હોય નહીં હાજર સાંજે 5-6 વાગ્યા પછી. એટલે વાડીને પૂછે, વાડી રે વાડી રીંગણા લઉં 2-4? કે ખેતરને વાડીને પૂછે, વાડી રે વાડી રીંગણા લઉં 2-4? તે સામેથી પાછો જીવો ને જીવો બોલે કે ભાઈ લેને 10-12? કે 2-4 શું કરવા? અરે ભાઈ લેને જીવા 10-12? કે એટલે જીવો 10-12 રીંગણા લેતો આવે ને ઘરે આવીને પત્નીને આપે. ક્યારેક આખા રીંગણાનું, ક્યારેક ઓળો કરીને આવી રીતે ખાય પતિ પત્ની. એક દિવસ ખેડૂતને ખબર પડી ગઈ કે મારું કોક રીંગણા લઈ જાય છે. તેણે છુપી રીતે હંતાઈને જોયું ને એમાં જીવો આવ્યો અને જીવાએ પૂછ્યું રોજના ક્રમ પ્રમાણે, વાડી રે વાડી રીંગણા લઉં 2-4? વાડી પાછો એનોય સામે ઉત્તર આવે, અરે જીવા લેને 10-12? ત્યાં પટેલ આવીને આને પકડી લીધો. ખેડૂતે પકડી લીધો જીવાને અને ગામ ખેતરમાં કૂવો હતો, નાડું બાંધ્યું 2 પગે અને ઊંધે માથે કૂવામાં જવા દીધો જીવાને. પાણી આવું જ્યારે થયું ને માથા પાસે, એટલે પટેલે પછી ખેડૂતે કૂવાને પૂછ્યું, કૂવા રે કૂવા ડૂબકા ખવડાવું 2-4? પગે નાડું બાંધ્યો, ઊંધે માથે જવા દીધું અને કે કૂવા રે કૂવા ડૂબકા ખવડાવું 2-4? પછી એના સામેથી બોલે, અરે ભાઈ ખવડાવ્યું ને 10-12? તો એ જીવાને ખબર પડી કે આ રીંગણા ન ખવાય ભાઈ. ઓળો ને આખા રીંગણાનું બધું શાક હોહરું નીકળી ગયું ભાઈ. એટલે હરામનું લેવાની વૃત્તિ જે મારે ને તમારે છે ને, એ ક્યારેય આપણે રાખવી નહીં, ક્યારેય નહીં. પૂર આવેલું, નદીમાં પાણી તણાતું જતું હતું, તે પૂરમાં પાણી તણાતું, આમ તણાતું બધું, પૂર આવેલું બધું તણાતું જાય. એમાં એક રીંછ તણાતું જતું હતું. તે કાંઠે ઉભેલો ભાઈ, તેને એમ કે કોકનો ધાબળો તણાતો જાય છે. તે એણે માળાએ જરાક તરતા આવડતું હતું, મારી ડૂબકી અને ધાબળો પકડવામાં હાથ નાખ્યો તો રીંછ બિચારું બારું નીકળવા મથતું હતું, એને પકડી લીધો. એટલે બહાર ઉભેલા પછી તો રીંછની હારે તણાતો જાય એટલે બહાર ઉભેલા બધા કે એ તું ધાબળો મૂકી દે, ધાબળો મૂકી દે. આવડો કે હું તો મૂકું છું, હવે ઈ નથી મૂકતો. હું તો હવે મૂકી જ દઉં છું પણ ઈ નથી મૂકતો. હરામનું છે ને આ રીંછની જેમ પકડશે, એ પછી મૂકશે નહીં ભાઈ. બહુ આવી ઝીણી ઝીણી ટેવું હોય માણાને હરામનું ખાવાની. હા, એટલે એમાંથી મારે ને તમારે સાવધાન રહેવું. મારે ને તમારે એક વાત યાદ રાખવી જોઈએ કે માણસ જેથી જન્મે ને તે દીનું 2.5 કિલો જેટલું વજન હોય. બાળક જન્મે ને ત્યારે અને મરે ને તે દી એનો અગ્નિ સંસ્કાર કરો ને પછી જે કંઈ વાહે રાખ ને અસ્થિ વધે એનું વજન કરો ને તો માંડ 2.5 કિલો થાય. વધારે લઈને કંઈ જવાનું જ નથી અહીંથી, તો પાપ હું કરવા કરો. અને જિંદગીનું પહેલું વસ્ત્ર જે પહેરાવવામાં આવે બાળકને, એને ઝબલું કહેવામાં આવે. પહેલાં ઝબલું લઈને જાતા પિયરવાળા. ઝબલાને કોઈ ખિસ્સું ન હોય
અને છેલ્લું વસ્ત્ર જે પહેરવાનું આવે એને ખાપણ કહેવાય. ખાપણને કોઈ ખિસ્સું ન હોય તો વચગાળાના ખિસ્સા માટે પાપ કરવા ભાઈ. છેલ્લે કોઈ ખિસ્સું નહીં હોય કે ભેગું લઈને નહીં જવાનું. મારે તમારે નીતિથી અબજોપતિ થવું એની કોઈ ના હું નહીં કે નીતિથી અબજોપતિ થવાય, પણ અનીતિનું હરામનું એક રૂપિયો ઘરમાં ન આવવા દેવાય. જેણે સુખી થવું હોય એને. એક પ્રસંગ સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીવાળાએ એની બુકમાં લખેલો છે. એક રતિલાલ નામના બ્રાહ્મણ હતા અને પોતે બહુ મોટા વકીલ હતા, અને એક શ્રીમંત બ્રાહ્મણ, અને એ શ્રીમંત બ્રાહ્મણને એની પત્ની ગમતી નહોતી. પત્ની સારી હતી, ડાય હતી, સંસ્કારી હતી, ગુણિયલ હતી, પણ એ પત્ની એના માતુશ્રી વિધવા અને ગરીબ ઘરની બાઈ પણ હતી, ડાય, રૂપાળી, સંસ્કારી, ગુણિયલ બધી રીતે. પણ આને હવે કોઈક બીજામાં પ્રીતિ થઈ ગઈ હશે એટલે એને આની હારે છૂટાછેડા લેવાતા. હવે છૂટાછેડાનું કોઈ કારણ હતું નહીં. પત્ની એકદમ ડાય, સંસ્કારી, ગુણિયલ. એટલે એણે રતિલાલ નામના બ્રાહ્મણ જે વકીલ એનો એણે સંપર્ક સાધ્યો કે ગમે એમ થાય આની હારે તમે મને છૂટાછેડા લેવડાવી દો. પૈસા દઈ અને એને છૂટાછેડા કરાવ્યા. એક તો આ બાઈ પત્નીની મા વિધવા, એમાં દીકરી પાછી આવી છૂટાછેડા કરી, અને જાણ્યું કે ભાઈ આમાં વાંક કાંઈ નહીં. કોણે આ કેસ લડ્યા? તો કે રતિલાલ નામના બ્રાહ્મણ. અને ત્યારે ઓલી વિધવા બાઈ એની દીકરીને લઈને રાત્રે, આ ભાઈ પૈસા ખૂબ મળેલા રતિલાલ વકીલને, એટલે કેસ તો એણે ઓલાના ફેવરમાં જીતાડી દીધો. પણ પછી સાંજે ભાઈ હિંડોળે હિંચકતો હતો, બહુ રૂપિયા આવેલા શ્રીમંત પાસેથી, અને વિધવા બાઈને એની દીકરીને લઈને આવ્યા ને એટલું કીધું કે એક તો હું મારું માંડ જીવન ગુજરાન કરતી હતી, વિધવા નારી, અને આજ તે આવી રીતે મારી દીકરીનો કંઈ વાંક નહીં અને છૂટાછેડા કરાવીને ઘરે મોકલી. હવે મારે આ મારી દીકરીનું દુઃખ કઈ રીતે જોવું? પછી તો આંખમાં આહુડા આવી ગયા, બેય મા દીકરીને રડ્યા. એ રાત આ રતિલાલ નામના વકીલને એવો જગાડી દીધો ભાઈ. આખી રાત એ માણાને ઊંઘ ન આવી. કોઈની હાય લાગી જાય ને ભાઈ. પછી હવારમાં ઉઠ્યો આ રતિલાલ અને એની પત્નીને કહે છે કે મને હવે આ સંસારમાંથી વૈરાગ થઈ ગયો છે, કે મારે આવી વકીલાત નથી કરવી. પાપ કરાવે, કોઈની હાય, કોઈના દિલ દુખાવે એવી મારે વકીલાત નથી કરવી. તું કહેતી હો, એની પત્નીને કહે તો મારી બધી પ્રોપર્ટી હું તારા નામે લખી દઉં, અને તારે બીજો પતિ બનાવવો હોય તો મારી તને છૂટ છે, પણ મારે હવે મારી જિંદગી સમાજ સેવામાં લગાડી દેવી, મારે આમાં જીવવું નથી. અને એની પત્ની પણ એવી સારી પાછી નીકળી કે જો તમે સમાજ સેવામાં જાતા હો તો મારે પણ હવે બીજું લગ્ન કરવું નથી, મારે કોઈ પ્રોપર્ટી જોતી નથી. જે કંઈ એની પ્રોપર્ટી હતી એ વેચી અને સમાજ સેવામાં આ રતિલાલ પોતે જાતે લાગી ગયા ભાઈ. માણા ગમે તેથી જાગ્યા ત્યાંથી સવાર. બહુ જ મોટી સંસ્થાઓ પછી કહેવાય છે, મારું પૂરે એક્ઝેક્ટ મને યાદ નહીં, પણ એ પ્રસંગ એટલો અદ્ભુત કે એને પછી બહુ ઝાઝી સેવા એ માણસે સમાજની કરી. એટલે મારે ને તમારે મરતા પહેલાં હરામનું લેવાનું એ આપણી વૃત્તિ પહેલાં છૂટી જાય, એ મારે ને તમારે કરવું. નાના છોકરા રડીને બીજા પાસેથી પૈસા મેળવે અને મોટા બીજાને રડાવીને પૈસા મેળવે. નાના છોકરા રડી રડીને પૈસા મેળવે, મને દે 5 રૂપિયા દે, માં મને દે, ને તો રોવે. રડી રડીને પૈસા મેળવે, અને મોટા નાના રડી રડીને પૈસા મેળવે, મોટા રડાવીને પૈસા મેળવે. અને એટલા માટે કોઈનું હરામનું ખાવાની વાત જ ન કરવી.